નમસ્કાર દર્શક મિત્રો, નવડિયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આ HRPC ન્યૂઝ નો. હું છું વ્યવસ્થિત ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી. ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળમાં વૈષ્ણવ સંપ્રદાયના મહિલા સત્સંગ મંડળ દ્વારા છેલ્લા 45 વર્ષથી ઠાકોરજીને પ્રિય એવા સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વૈષ્ણવ સંપ્રદાયના બહમ સંબંધ લીધેલ સત્સંગીના નિવાસસ્થાને દરરોજ સત્સંગનો કાર્યક્રમ યોજાય છે, જેમાં આજરોજ વેરાવળની નામાંકિત ગોકુલધામ સોસાયટીમાં મહિલા સત્સંગી રસીલાબેન પરમારના નિવાસસ્થાન પર સત્સંગનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. મારું નામ મંજુલાબેન દેવાણી. આ અમારા બેનનું નામ બેનાબેન રાયઠેઠા. અમારા બેન વિલાસબેન દકાણ. અત્યારે અમારું સત્સંગ મંડળ ચાલે છે 40 વર્ષ 45 વર્ષથી. આ સત્સંગ મંડળ સ્થાપના કરનાર અમારા ઇન્દિરા બેટીજી વડોદરા વાળા 15 જ વૈષ્ણવથી જે સત્સંગ મંડળ ચાલુ થયું હતું, ફક્ત 10-15 રૂપિયા ફી થી આજે 150 વૈષ્ણવ એની અંદર આવે છે. અને 150 વૈષ્ણવ ખુશી બેન જ્યાં જે વાપરવું એ વાપરો, એટલા સારા કામ કરે છે. અમારું સત્સંગ મંડળ સદભાવના આશ્રમમાં દરેક ગૌશાળાની અંદર કોઈ પણ ને અમારા એવા વૈષ્ણવ હોય કે જેને દવા દારૂ ન કરી શકતા હોય, એને દવા માટે થઈને કે એવી રીતે સારા કામ પણ કરે છે. અત્યારે કળિયુગની અંદર તમે દાન ન કરી શકો તો કાંઈ નહીં, સેવા ન કરી શકો તો કાંઈ નહીં, યાત્રા ન કરી શકો તો કાંઈ નહીં, માત્ર એક ઠાકોરજીનું નામ લઈને કીર્તન કરો. અને ઠાકોરજીને કીર્તન બહુ પ્રિય છે. એ પ્રિયમાં પ્રિય વસ્તુ અમારું સત્સંગ મંડળ કરી રહ્યું છે. બોલ શ્રી ગોરધનનાથ કી જય. રાઈટ, બસ.